લોકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દ્વારકા જાય છે, પરંતુ શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા આજે સમુદ્રની નીચે છે? એવું કહેવાય છે કે ભગવાન આશરે 5000 વર્ષ પહેલાં વૈકુંઠ ચાલ્યા ગયા હતા, ત્યારે દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. તો હવે પ્રશ્ન એ થાય કે એ શહેરી અવશેષો આજે પણ જીવંત હોઈ શકે ખરા? તો હા, હોઈ શકે. કેમ કે ત્યાં પહેલાંના સમયની સ્થાપત્ય કળા જ એવી હતી કે પહાડોમાંથી મંદિર બનાવ્યું હોય ને તોય તે હજી સુધી ટૂંકમાં જીવંત હોઈ શકે એવા પુરાવાઓ પણ આપણી પાસે છે. વાત છે ઈસવીસન 1963ની, જ્યારે ડૉક્ટર હસમુખ સાંકલિયા, જેને ડેક્કન કોલેજના પુરાતત્વવિદ પણ કહેવામાં આવે છે, તેને સ્ટેટિગ્રાફિક એક્સકેવેશનની મદદથી ઇતિહાસ ખેડ્યો. પણ તેમનો આધાર શ્રદ્ધા પર નહીં, પુરાવો પર હતો.